વાત કરીએ ગાંધીનગરમાં નવરાત્રી દરમિયાન દહેગામના બહિયલમાં થયેલી બબાલ મામલે અસામાજિક તત્વોએ અહીં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો। ટોળાએ પથ્થરમારો કર્યો। આગ લગાડવાનો પણ બનાવ બન્યો હતો। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, બહિયલ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં જે દુકાનો છે તે દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી હતી, આગ પણ લગાડવામાં આવી હતી। ઉપરાંત કેટલીક ગાડીઓ છે તેના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા અને તેમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। સમગ્ર બનાવને લઈને ગામમાં જે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કેટલાક ગામના સ્થાનિક લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું બનાવ બન્યો હતો ગઈકાલે મોડી રાત્રે? મોડી રાત્રે એ લોકો બધા મુસલમાન છે ને બધા અમારા અહીં આજુ બાસળ આવીને પથ્થરમારો કર્યો અને પછી અહીં બધી દુકાનો સળગાવી। શું કારણ શું હતું? કારણ એક પોસ્ટના લીધે હતું, પેલું આઈ લવ મોહમ્મદ એમને ચાલે છે ને જે એના લીધે કોઈ બીજાએ પોસ્ટ કરીએ છીએ, પણ ભોગવવાનું ગામમાં નથી। વાત કરીએ તો ગામમાં કયા પ્રકારનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે? કેટલી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે, આગ લગાડવામાં આવી છે? 6-7 દુકાનોમાં આગ લગાડવામાં આવી છે। એમાંથી અમારા ઘરની પણ એક દુકાનના આગ લગાડવામાં આવી છે। 15 લાખ જેવો માલનો બધું નુકસાન થયું છે। અમે સરકાર પાસે એટલું જ માગે કે અમને વળતર આપો। અચ્છા, કેટલા લોકોનું ટોળું હતું? કયા પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો? 700 થી 800 લોકોનું ટોળું હતું। એ લોકો બહુ જ ગાળો બોલતા હતા। અમારી મા બેન બધા અહીં ઊભા હતા તો બી એ લોકો ગાળો બોલતા હતા। પથ્થર પણ એ લોકોએ માર્યા હતા। અમારું ઘર અહીં પાછળ જ છે, એ લોકોએ પાછળથી પથ્થર મારો કર્યો હતો। ટોરું એમ બોલતું હતું, આઈ લવ મોહમ્મદ, આઈ લવ મોહમ્મદ એવું બોલતું હતું ટોરું। અચ્છા, ખાસ કરીને વાત કરીએ તો કોઈને ઈજા પહોંચી છે કરી? કેટલા લોકોને ઈજા પહોંચી? હા, ગામમાં અમારા 5-6 છોકરાના માથામાં પગમાં એ લોકોને ઈજા પહોંચી છે। શું માંગ છે હવે આપની? કયા પ્રકારની પોલીસ કાર્યવાહી? અમે પોલીસને એક જ માંગ આપીએ કે અમને ન્યાય અપાવડાવો। તો ખાસ કરીને જે બનાવ બન્યો છે જોઈ શકો છો આપ, જે દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી છે। આ વાત કરીએ તો કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ હવે ન બને આગામી સમયમાં, તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા ખાસ કરીને જે રાયોટિંગ ઉપરાંતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં લગભગ 60 લોકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને જે વિડીયો તેમજ CCTV ફૂટેજના આધારે પણ અન્ય લોકોની ઓળખ કરવાની કામગીરી છે તે હાલ પોલીસ કરી રહી છે। અલગ અલગ ટીમો બનાવવામાં આવી રહી છે અને રેન્જ આઈજી SP સહિતના અધિકારીઓના સુપરવિઝન હેઠળ હાલમાં ગામમાં બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ। તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ પથ્થરમારાની ઘટના બાદ ગામના લોકોને ભારે નુકસાન। ઉત્તર પ્રદેશના લખનૌના ગુડમ્બામાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર। ગુડમ્બામાં ચેઇન સ્નેચિંગ કેસના આરોપીની એન્કાઉન્ટરમાં ધરપકડ કરવામાં આવી હતી। ચેઇન સ્નેચર અરવિંદને પગમાં ગોળી વાગી। આરોપીનો ભાઈ ઘટના સ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો। લૂંટારા પાસેથી ચોરાયેલી ચેઇનનો એક ટુકડો, એક પિસ્તોલ અને કારતૂસ તેમજ બાઇક મળી આવી હતી। ઘાયલ ગુનેગારને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ જ ગેંગે 20 સપ્ટેમ્બરના રોજ ઉદ્યોગપતિ અતુલ જૈન પાસેથી ચેઇન ચોરી હતી। લૂંટેરાનો પીછો કરતા સમયે અતુલનું મોત થયું હતું। તો પોરબંદરમાં ગત 21 તારીખે સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળની સામાન્ય સભામાં પ્રમુખ પર લાફાવારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો। આ મામલે ભારે ચર્ચાનો વિષય બન્યો છે। જેમને લાફો મારવામાં આવ્યો હતો તેઓના પક્ષે આ ઘટનાને વખોડવા સહિત જ્ઞાતિ કક્ષાએ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। તો સામા પક્ષે જાણે આ લાફો માર્યો હતો તેમના પક્ષે પણ કરોડો રૂપિયાની ગેરરીતિના આક્ષેપો કર્યા। એટલા માટે ગત વર્ષની સાધારણ સભાની અંદર અશોકભાઈ શામજીભાઈ વારા, સંજયભાઈ શામજીભાઈ વારા અને વિનુભાઈ ડાયાભાઈ જેઠવા એમના તરફથી દરખાસ્ત મૂકવામાં આવી કે આ જગ્યા હવે વેચાણ અર્થે આપી દેવી જોઈએ, કે જે તદ્દન ખોટી અને વાહિયાત અને ઉપજાવી કાઢેલી વાત હોય। અને એટલાને માટે અશોકભાઈ મંચ ઉપર ધસી ગયા અને વિજયભાઈ પાસેથી માઇક લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યારે વિજયભાઈ માઇક આપ્યું નહીં અને જેથી કરીને અશોકભાઈ આવેશમાં આવી અને આ પગલું લીધું। અને એમાં
મેં આ લોકોને ઊભા થઈને માઇક જે અમારા મંત્રી છે એની પાસેથી મેં માઇક લીધું કે ભાઈ શાંતિથી રાખો ને, દરેક પ્રશ્નોના જવાબ છે અમારે શાંતિ, જ્યાં સુધી કોઈની પ્રશ્નાવલી પૂરી ના થાય ત્યાં સુધી અમારે મીટિંગ બંધ નથી કરીને મીટિંગ લાઈવ પ્રસારણ ચાલુ હતું અને દરેકના પ્રશ્નોના જવાબ દેવાના હતા. પણ એ દરમિયાન અશોકભાઈ વાળા ઉત્સાહમાં આવી અને સીધા સ્ટેજ ઉપર આવીને મને થપાટ